એક્સરસાઇઝ 2.2 જોયું છે ને ક્વેશ્ચન 1 એમાં શું કરવાનું છે? વેલ્યુ ફાઇન્ડ કરવાની. હા નહીં 5x minus 4x. એટલે જે બી પોલિનોમિયલ આપી છે તેની વેલ્યુ ફાઇન્ડ કરવાની અને x ની વેલ્યુ લખેલી છે ને તો આ અમે અહીંયા સ્ટાર્ટ કરી દેમ. એક્સરસાઇઝ કઈ છે 2.2 એનો ક્વેશ્ચન 1. તો પોલિનોમિયલ કઈ લખેલી છે પહેલા? એને મેં px કરીને લખી લે. x is equals to 0. એને મેં px લખી મૂક્યું પોલિનોમિયલ ને. એમાં લખેલું છે px ને લખ્યું મને તો બી મેં px લખી લેમ. પછી પોલિનોમિયલ કઈ છે 5x minus 4x square plus 3. હવે x ની વેલ્યુ કઈ મૂકવાની છે? ખાલી પહેલામાં તો 0 બતાવો. 3 વેલ્યુ છે x. પહેલામાં x ની વેલ્યુ તમારે 0 મૂકવાની. x ની વેલ્યુ 0 એટલે તમારે p0 ફાઇન્ડ કરવાનું એમ. એટલે મેં એ p0 લખું ને એના હારું મેં એ px લખ્યું. તો minus 4x square માં બી 0 લખવાનું. હા x જ્યાં x છે ત્યાં 0 મૂકવાનું. મેં કરાવી દે હમણાં. મિથ 5 x ના બદલાઈ રહ્યું 0 minus 4 x ના બદલાઈ રહ્યું 0 સ્ક્વેર ને પ્લસ 3. હું આન્સર આવ્યો આ 0 છે એટલે થઈ જાય. આ બેનું મલ્ટીપ્લાય કરવાનું ને 0 આવે. પછી આમાં શું કરવાનું? 4 ને 0 નો મલ્ટીપ્લાય પહેલા થાય. હા નહીં પહેલા 0 નો સ્ક્વેર કરવાનો. પહેલા 0 નો સ્ક્વેર કરવાનો. 0 ને પછી 4 into 0 તો 0. જો કે કઈ ફરક નહીં પડે. આ 0 છે ને એટલે કઈ ફરક નહીં પડે. પણ બીજો કોઈ નંબર હોય તો ફરક પડે એટલે પહેલા તમારે સ્ક્વેર કરવાનું. પછી આ 0 છે આ બેનું મલ્ટીપ્લાય 0 અને આ પ્લસ 3 એટલે આન્સર આવ્યો છે પ્લસ 3. પ્લસ 3 માં તમે આ પ્લસ નહીં લખો તો બી કઈ નહીં. બીજું શું છે? બીજી કઈ વેલ્યુ છે? -1. x ના બદલે -1 મૂકવાનું. તો p -1 લખો અહીંયા મેં. રીસા હવે બોલની અહીંયા કેવી રીતે લખું? પોલિનોમિયલ આવી રહ્યા છે અને અહીંયા કેવી રીતે લખવાનું? હવે 5x છે તો અહીંયા હું લખવાનું 5 x ના બદલે છે ને આ વેલ્યુ જે આપી તે લખવાની. તો -1 આપણે આવી રીતના લખવું, એવી રીતના નહીં લખવાનું. 5 ને x નો મલ્ટીપ્લાય છે ને તો 5 ને -1 નું મલ્ટીપ્લાય તો આવી રીતે લખું. 5 અને -1 નું મલ્ટીપ્લાય તારું થઈ ગયું હોય તો 2 મિનિટ. તું એકવાર તું ફૂલ માર્ક્સ લઈ આવ પછી મેં તને આવી રીતના બોલવાની પરમિશન આપી લેવા. આ 5 ને -1 બરાબર છે. પછી આ 4x સ્ક્વેર છે તો 4 એમ જ -1 નો સ્ક્વેર પ્લસ 3. હવે શું કરવાનું? આ બેનું મલ્ટીપ્લાય કેવી રીતના આવશે? -5 આ -4 પહેલા એમ જ પહેલાનો સ્ક્વેર કરવાનો. આનો સ્ક્વેર કેટલો આવે? -1 નો સ્ક્વેર -1 નો સ્ક્વેર પ્લસ 1 થઈ જશે. એટલે -1 into -1 એટલે -6. પ્લસ બી થઈ જાય અને 1 તો +1 આવશે. તો -1 નો સ્ક્વેર કર્યો છે અહીંયા અને આ રહ્યો એમ જ. હવે આ બેનું મલ્ટીપ્લાય કરવું તો આ સેમ લખવાનું. આ બેનું મલ્ટીપ્લાય કેટલું આવે? -4 જ અને આ +3 સેમ. હવે શું કરવાનું? આમાં -5 -4 આ બેનું એડિશન -9 અને આ +3 સેમ જ લખવાનું છે. -9 + 3 કેટલા આવે? આ -6 આવશે. કેમ કે બે અલગ અલગ સાઇન છે તો સબટ્રેક્શન કરવાનું અને સાઇન મોટા નંબરની. અહીંયા 9 ની સાઇન માઇનસ છે તો આવી માઇનસ. જો આમાં પ્રોબ્લેમ થતી હોય ને તો આપણે સાઈડમાં પ્રોબ્લેમ થાય છે. આપણે છે ને આઈમાં બહુ બધી વસ્તુ કરાવેલી છે. બહુ બધી વસ્તુ એટલે એક વિડીયો મૂકેલું છે આપણે. મેં તમારા ગ્રુપમાં લિંક બી મોકલી દેવા. જો એમાં છે ને 6 ને 7 નું છે એ તમે જાતે કરવાની ટ્રાય કરો ને. હવે થર્ડમાં શું છે? કઈ વેલ્યુ છે? -2 +2 છે. મેં તો -2 થી કલાક છે હવે. તો +2 થી પાછો કર બીજું. તો અહીંયા -2 થી તો કલાક ઓર કી રીતે? મેં એરવા છે ટેક્સ્ટ બુકમાં પૂછ્યું છે એ કરાવી દઉં. x ની વેલ્યુ 2 છે તો p2. રીસા બોલની. આન્સર આવી ગયો. 5 5x છે ને તો 5 ને પછી બ્રેકેટમાં
એક્સની વેલ્યુ 2, પછી -4x² તો -4 બ્રેકેટમાં 2 સ્ક્વેર, પછી આ +3. હવે આ બેનું મલ્ટીપ્લાય થઈ જશે ને, કેટલું આવે? -3. કા -10 આવે? બરાબર, ટોટલ આન્સર -3. અરે તો તું મેં આ પૂછ્યા કરું તો તું છેલ્લું હું કામ બોલ્યા કરે? 10 સર 10. પછી -4 બ્રેકેટમાં તે 4. 2 નો સ્ક્વેર 4 થયો અને આ સેમ જ. હવે આ બેનું મલ્ટીપ્લાય કરું 16. તો આ 10 એમ જ, આ બેનું મલ્ટીપ્લાય થઈ ગયું, 4 ને 4 નું મલ્ટીપ્લાય થઈ ગયું, +3. હવે શું કરીએ? -ની સાઈડ મૂકીને કર્યું તો આપી. હા, તમે જેવી રીતના કરો એવી રીતના. હવે તમે કોઈ બધાનું હાથે સિમ્પ્લિફાઈ કરી નાખો તો બી કંઈ નહીં, કાં તો તમે આ બંનેનું પહેલા કરો તો બી કંઈ નહીં, કાં તો તમે આ બંને નંબરનું પહેલા કરે તો બી કંઈ નહીં. જેવી રીતના કરે તેવી રીતના આન્સર સેમ આવશે. તમને જે ઠીક લાગે એ કરીએ. મીટ કેવી રીતે કરીએ? મેં 10 + 3 કરીને -16 કર્યું. ઠીક છે, આ એરો આ નંબર પ્લસમાં છે, હા. આ નંબર બી પ્લસમાં છે, એટલે આપણે આવી રીતના ખાસ કરીને કરે કે આ +10 ને +3 +13 અને આ એરો આ નંબર સેમ જ. હા. હવે એક નંબર પ્લસમાં એક માઇનસમાં તો શું થાય? માઇનસ. માઇનસ થાય. 13 ને 16 સબટ્રેક્શન કરે તો 3 આવે ને, અને સાઇન મોટા નંબર દે તો આ એરો આ છે, લખી લો. આમાં થોડુંક આપણે ડિટેલમાં કરાવ્યું છે, પછી આ આગળના પેલા સવાલ છે ને ક્વેશ્ચન 2 તે આપણે થોડુંક સ્પીડમાં કરવું હવે. લખી લો આ.